છેલ્લા 12 દિવસથી ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારી ગાંધીનગર ખાતે આંદોલન પર ઉતરેલ, જે બાબતે આજરોજ ગુજરાતના ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણી સાહેબ, શ્રી લાલજી દેસાઈ સાહેબ, અનંત પટેલ સાહેબે હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓની મુલાકાત લીધેલ. તમારી લડતમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે નહીં આવું, ગુજરાતના નાગરિક તરીકે આ જંગ જીતાશે. તમને બધાને કહી દઉં, તમે જે પીએસસી અને સીએસસીમાં નોકરી કરો છો ને, ત્યાંના સફાઈ કામદારોને લઘુત્તમ વેતન નથી મળતું. એની આપણે કેટલી ચિંતા કરી છે. આપણો જમણો હાથ હૃદય પર મૂકીને આપણે પોતાને પણ પૂછવું જોઈએ. આ બધી લડતો આપણે વેરવિખેર લડ્યા છીએ. હું ફરી કહું છું, આ બધી લડતો આપણે વેરવિખેર લડ્યા છીએ. પોલીસના મિત્રો આ જ ગાંધીનગરમાં અહીંયા જ બેસતા, પણ એમણે ત્યારે જીઆરડીના જવાબદારો કે હોમગાર્ડના મિત્રોની ચિંતા ના કરી, અને હોમગાર્ડને જીઆરડીવાળા કે અમારે શું કોન્સ્ટેબલો લડે છે. આ આપણે બંધ કરી દો. ગુજરાતમાં બધા જેટલા પણ ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારી એ બધા અમારા ભાઈ બહેન છે. આવી વાત રાખો. કોક દાડો કોક રેલીમાં ના જઈ શકો તો ફેસબુકમાં પોસ્ટ મૂકો, એમના માટે સમર્થનમાં વિડીયો બતાવો કે ન્યાયની લડાઈ લડી રહેલી આશા વર્કર બહેનોની હું સાથે છું, ફલાણા ભી ફલાણા ભી. આટલી બેલિટી કોઈ પક્ષની વિરુદ્ધમાં લખવાની બી વાત નથી. ખાલી એને મોરલ સપોર્ટ આપો. તમારા બધાનો પગાર વધારો થશે, બરાબર? કેટલો તમારો પગાર વધશે મહિને? 8 થી 10,000. આ 10,000 પગાર વધશે એટલે એક્ઝેક્ટ કેટલી રકમ આવશે મહિને? અત્યારે કેટલો છે? બીજા 8,000 ઉમેરા છે ને કેટલો આવશે? હા, ધારો કે 40,000 પગાર થશે. આ 40,000 પગાર એ તમને ખબર કેમ થશે? અડાલજમાં ઈંટોના ભઠ્ઠામાં કોઈ મજૂરી કરે છે ને, અને ઈંટ પેદા કરે છે ને, અને એ ઈંટ બજારમાં વેચાવા જાય, વેચાય, એમાંથી ટેક્સ કપાય, અને ટેક્સ સરકારની તિજોરીમાં જમા થાય ને, એમાં તમારા 40 ને મારે 1,40,000નો પગાર થશે. અમદાવાદના નરોડા ઓઢવની જીઆઈડીસીની કેમિકલની ફેક્ટરીમાં ફેફસા લીલાના પીડા કરવાની તૈયારી સાથે જે મજૂર 14 કલાક કૂટાય છે ને, એ કૂટાય નહીં ને તો ચીફ સેક્રેટરીનો, એમપીએચડબલ્યુનો અને જિગ્નેશભાઈનો કોઈનો પગાર ના થાય. તમે જે દિવસે પગાર વધારો લો, અને હું ઈચ્છું છું કે લો, અને સાથે મળીને લડીશું, પણ એ દિવસે આ વસ્તુ ભૂલતા નહીં. જે વિધાનસભાની બહાર આપણે ન્યાયની માગણી કરીએ છીએ અત્યારે, એ વિધાનસભાનું મકાન એ ઈંટો અને દિવાલ નથી, એ દાહોદના પંચમહાલના આદિવાસી કડિયા મજૂરોનું લોહી છે. એમાં એક ઈંટમાં તમને લોહી દેખાવું જોઈએ. એ ચિંતા કરી એ બધા જ શોષિતો, બધા જ પીડિતો, બધા જ વંચિતો એ એક છે, અને લૂંટનારાની સામે લડવાનું છે. આવો તમે સંકલ્પ કરી લો, તમને કોઈ નહીં હરાવી શકે, અને તમને એ દિવસે કોઈ જિજ્ઞેશભાઈની જરૂર બી નહીં પડે. અને આ 2 લાખ કર્મચારી લડતા હોય, કોઈ તમને લાલજીભાઈની જિજ્ઞેશભાઈની જરૂર નહીં પડે. એ દિવસે તમે બધા ભગતસિંહ થઈ જશો. આટલું સ્પષ્ટ છે યાર. લૂંટનારા દેશમાં 10, 15, 20% હોય, બાકી 80% જનતા તો સામાન્ય છે. આ 80% જાગે એટલે કલ્યાણ થઈ જાય. પણ ના, હું તો ચૌધરી છું, હું તો ઠાકોર છું, હું તો પટેલ છું, હું તો મુસ્લિમ છું, હું તો હિન્દુ છું. એટલે આખી જિંદગી આ 70 વર્ષ આપણે એમાં કાઢ્યા, અને ચોરોએ રાજ કર્યું. આ થયું છે. તમારી એક જ ઓળખ, અમે કર્મચારી છીએ. શોષણ, અત્યાચાર, અન્યાયનો ભોગ બનેલા છીએ. અમારી કોઈ જ્ઞાતિ કે ધર્મ નથી. પીરિયડ. એક જ લાઈન. બધા જ કર્મચારી આઉટસોર્સિંગ ફિક્સ પગારના કોન્ટ્રાક્ટના એક થઈ જાઓ. તમારા મંચ ઉપર બી નહીં બેસીએ, તમારા ટેકામાં રહીશું. મંચ બતાવો. આંગણવાડી યુનિયનમાંથી 2 આગેવાન બેઠી હોય, 2 આશા વર્કરમાં બેઠી હોય, 2 સફાઈ કામદારના નેતા બેઠા હોય, 2 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરોમાંથી હોય, 2 FHWમાંથી હોય. બધા દેશો મંચ ઉપર અમે ઓડિયન્સમાં તમારી બીજા સ્ટાફની જોડે બેસીશું. અને મારા તો ભૂપેન્દ્રભાઈ કરતાં વધારે દેશમાં ફોટા પડી ગયેલા, મારે ચિંતા જ નથી. ઘણાને એવું હોય નેતાગીરી ચમકાવવાનો, મારે તો કેવી ટકાટક છે, એનો પ્રોબ્લેમ જ નથી. ફોટા રોજ પડે છે, લાગુ બી સ્માર્ટ છું, કોઈ ટેન્શન જ નથી. એટલે છેલ્લે કન્ક્લુડ કરીએ છીએ
1 તારીખનો સંકલ્પ એ તમારે કરવાનો છે. પણ તમે કહેતા હોય તો તો આ કોલ કરીએ. આપીએ. તમે હા પાડી છે, કોલ આપીએ છીએ બરાબર, બધાને બીજાના સંપર્ક પણ ચાલુ કરીએ છીએ. હજી તમારો આમાં જવાબ 10માંથી 3 જેવો છે. 10માંથી 9 થાય એટલે કહેજો. હે બેન, આખા ગુજરાતમાં જાહેરાત આનંદ પટેલ સાહેબ ના નહીં ચાલો આપણા વાંસદાના ધારાસભ્ય માનનીય અનંતભાઈ પણ 2 શબ્દો કહેશે. કોઈ 30,000 કરોડના 7 ડેમ બનાવવાના હતા અને ત્યાં ડાંગ, વાંસદા, કપરાડા, ધરમપુર, તાપી, સોનગઢ, નીજર, ઉચ્છલના બધા જ લોકો અમે 40,000 લોકો ટેમ્પામાં બેસીને અહીંયા સુધી આ જ સત્યાગ્રહ છાવણીમાં આવેલા ને અમે આંદોલન કર્યું. પોલીસવાળાએ એકને પણ પકડ્યો નથી. એટલે પહેલે માનસિકતા તૈયાર જ થઈ જાય, પોલીસ પકડી જ લે, પણ પોલીસ કોઈ દિવસ પકડે નહીં જ્યારે આપણી સંખ્યા વધારે હોય. અને એ બધા જ અમારા આદિવાસી સમાજના હતા, શિક્ષક હતા, ઘરથી ચટણી રોટલો લઈને આવેલા હતા ને અહીંયા સુધી આંદોલન કરીને પછી ગયા. ત્યાર પછી બીજા 12 આંદોલન રેલીઓ અમે કરી અને આ સરકારને ઘૂંટણિયા પાડેલા. ભૂપેન્દ્ર પટેલ જ રિવોલ્વિંગ પ્રોજેક્ટ રદ કરીએ છીએ, હજુ રદ કરી દીધું છે. મતલબ કહેવાનો એટલો, આ સરકાર બેરી, મૂંગી, લૂલી, લંગડી ને આંધળી છે. એના કાન ખોલાવાના એટલે ખુશ નહીં થઈ જવાની, આંખ બી ખોલાવવી પડે ને એના પગને ટાંટિયા બી હીધા કરવા પડે તો આપણી પાસે આવશે, નહીં તો આપણી પાસે આવે નહીં. આ લડાઈ એકલા તમારી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની, આરોગ્ય કર્મચારીની નથી. આ લડાઈ સમગ્ર ગુજરાતની છે. તમે કોરોનામાં જે કર્યું ને એ નહીં કરતે ને તો આજે અત્યારે અડધું મંત્રાલય મરી ગયેલું હોતે. આ તમે લડાઈ લડ્યા અને તમારા જ પૈસા